नमस्कार, वीआरजी न्यूज़ रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में, लेकिन उससे पहले एक नज़र डाल लेते हैं आज की सुर्खियों पर। आणंद में आयोजित प्राकृतिक खेती कॉन्क्लेव का शहर में आयोजित हुआ लाइव प्रसारण। मौजूद रहे शिक्षा मंत्री जीतू वाघानी समेत कई पदाधिकारी। एमएसयू सेनेट इलेक्शन में भाजपा घोषित उम्मीदवार भाजपा के समर्थन में शैक्षिक संघ के तहत लड़ेंगे चुनाव। शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह ने किया ऐलान। बांग्लादेश की स्थापना करने वाले पूर्व प्रधानमंत्री इंदिरा गांधी और देश के शहीद जवानों के मान में कांग्रेस पार्टी ने आज मनाई विजय दिन की 50वीं सालगिरह। आइए अब देखते हैं खबरें विस्तार से। बांग्लादेश की स्थापना करने वाले पूर्व प्रधानमंत्री श्रीमती इंदिरा गांधी जी और देश के शहीद जवानों के मान में आज विजय दिन की 50वीं सालगिरह को कांग्रेस पार्टी की ओर से मनाया गया। पाकिस्तान के 2 टुकड़े कर बांग्लादेश की स्थापना करने वाले पूर्व प्रधानमंत्री श्रीमती इंदिरा गांधी जी और देश के सैनिकों के मान में आज कांग्रेस पार्टी की ओर से एक कार्यक्रम आयोजित किया गया था। दरअसल बांग्लादेश मुक्ति संग्राम 1971 विजय दिन की 50वीं सालगिरह को मनाते हुए कांग्रेस पार्टी ने ये कार्यक्रम आयोजित किया था, जिसके तहत भगत सिंह चौक पर मशाल प्रागट्य कर देश के जवानों और पूर्व प्रधानमंत्री श्रीमती इंदिरा गांधी जी को कांग्रेस पार्टी की ओर से सलामी दी गई। आपको बता दें कि इस मौके पर कांग्रेस के शहर प्रमुख प्रशांत पटेल, विपक्ष की नेता अमीबेन रावत, पूर्व विपक्ष के नेता चंद्रकांत श्रीवास्तव समेत कांग्रेस के नगर सेवक और कार्यकर बड़ी तादाद में उपस्थित रहे। આજનો વિજય દિવસ 1971 જ્યારે પાકિસ્તાન એક ભૂલ કરી નાખી અને ભારત દેશ તરફ લાલ આંખ કરવાની કોશિશ કરી, તે વખતે સ્વર્ગસ્થ શ્રી ઇન્દિરા ગાંધીજી વડાપ્રધાન તરીકે ભારતની સેના સાથે જ્યારે મિટિંગ કરીને નિર્ણય કર્યો કે આ પાકિસ્તાનને વળતો જવાબ આપવો પડશે, કારણ કે બાંગ્લાદેશ આપણે ઊભું કરવું પડશે, કારણ કે બાંગ્લાદેશના લોકોની જે પરિસ્થિતિ પાકિસ્તાને લાવી હતી એ નિર્ણય જે ઇન્દિરા ગાંધીને ભારતની સેનાનો હતો અને એ વિજય દિવસ આજે પણ ભારતના લોકો યાદ કરે છે। પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખવા, પાકિસ્તાનના મેં વિજય મેળવવો અને એ વિજય ભારત દેશ નહીં વિશ્વના દેશોએ પણ યાદ રાખ્યું છે કે ભારત દેશ તરફ જ્યારે જ્યારે આંખો કાઢીશું તો ભારત દેશના જવાનો અને ભારત દેશની જનતા વળતો જવાબ આપશે અને સામે યુદ્ધ કરીને પણ પોતાની જે જીત છે એ જીત મેળવશે। એટલે આજના કોઈની પણ સરકાર હોય ભારત દેશમાં પણ ભારત દેશના લોકોમાં એટલા જજ્બા છે, એટલું ભારત દેશ માટેનો રાષ્ટ્રપ્રેમ છે કે જ્યારે જ્યારે આવા દુશ્મનો પેદા થાય તો ભારત દેશના લોકોને દુશ્મનને મિટાવવાની પણ ભારત દેશના લોકોની એક આવડત છે। અને આજનો દિવસ એટલે જ વિજય આજે મસાલ સળગાવીને કોંગ્રેસ પરિવાર ખુશી વ્યક્ત કરે છે અને વિજય દિવસની ઉજવણી કરી। 1971ની વોરના આજે 50 વર્ષ પૂર્ણ થયા। ऐतिहासिक दिवस है 16 डिसेम्बर જ્યારે ભારતે 93,000 પાકિસ્તાની સૈનિકોને સરેન્ડર કરાવીને બાંગ્લાદેશનો નવો દેશ ઊભો કર્યો। પાકિસ્તાનના 2 ટુકડા કરનાર વીરાંગના ઇન્દિરા ગાંધી અને સ્ટ્રેટેજિસ્ટ જનરલ માણેક શાહ આંતરરાષ્ટ્રીય રીતે જે રીતે પ્રેશર બિલ્ડ ઓન કર્યું હતું અને જે રીતના લોકલી આખું સ્ટ્રેટેજાઇઝ કરીને પાકિસ્તાની સોલ્જર્સને એક સામટા સરેન્ડર કરાવેલા એ આખા જ એપિસોડને યાદ કરીને આજે આ ભારતભરમાં અને સમગ્ર વિશ્વમાં એક નવો દેશ બન્યો એની ઉજવણી થઈ રહી છે। ત્યારે આજે અમે તમામ 1971ના વોરના શહીદોને અને સ્ટ્રેટેજિસ્ટને એમના કામને બિરદાવીએ છીએ અને એમના જે દેશ માટે શહીદો થયા તેમના બલિદાનને યાદ કરીને આજે અહીંયા મશાલ રેલીનું આયોજન કર્યું છે। આજે દુર્ગા સ્વરૂપ ઇન્દિરા ગાંધીને યાદ કરવાનો દિવસ છે। આજે એ જવાનો જેમણે 81,000 સૈનિકોને બંધક બનાવ્યા એમને યાદ કરવાનો દિવસ છે। મુઝફ્ફર રહેમાન લોકશાહીની વાત કરનારી પાકિસ્તાનના લોકોએ ભારતે એમને બાંગ્લાદેશ અને પાકિસ્તાન બનાવીને આપેલું। એ લોકોએ લોકશાહીને વાત કરીને દમનશાહીની જે નીતિ અપનાવેલી, જેની અંદર મુઝફ્ફર રહેમાન લોકશાહી પદ્ધતિથી જીત્યા પછી એમને પદભ્રષ્ટ કરી અને જેલમાં પૂરી દીધા અને બાંગ્લાદેશના લોકો ઉપર જે જુલમ કર્યા, હજારો માણસોને કતલેઆમ કર્યું, હત્યા કરી। શાંતિપ્રિય દેશ, લોકશાહીમાં માનનારો દેશ ભારતે તેમની મદદ કરી। એ લોકો ત્યાંથી અહીંયા શરણાર્થી તરીકે આવ્યા અને એમને બાર ઇન્દિરા ગાંધીએ સમજણ પાડી
કે તમારા દેશના નાગરિકો છે એમની કાળજી અને સંભાળપૂર્વક રાખો, પણ નહીં રાખી અને દિવસે દિવસે ભારતની અંદર શરણાર્થી તરીકે બાંગ્લાદેશનો પ્રવેશ થવા લાગ્યો ત્યારે ઇન્દિરા ગાંધીએ એક આક્રમણ કર્યું અને બાંગ્લાદેશને આઝાદ કરાવી મૂક્યો અને મુઝફ્ફર રહેમાનને प्रधानमंत्री बनाया। आणंद में प्राकृतिक खेती कॉन्क्लेव का आयोजन किया गया था, जिसका लाइव प्रसारण जगह जगह पर प्रसारित किया जा रहा था। उसी के तहत आजवा विस्तार में मौजूद पंडित दीनदयाल उपाध्याय ऑडिटोरियम पर भी इस कार्यक्रम का लाइव प्रसारण आयोजित किया गया था और इस दौरान शिक्षा मंत्री जीतू वाघाणी विशेष तौर पर उपस्थित रहे थे। किसान आत्मनिर्भर बन प्राकृतिक खेती का इस्तेमाल करे, इसी आशय के साथ आणंद में पहली बार प्राकृतिक खेती कॉन्क्लेव का आयोजन किया गया था। दरअसल इस कार्यक्रम का लाइव प्रसारण गुजरात के विभिन्न जिलों में हो रहा है। उसी के तहत आज वडोदरा शहर के आजवा विस्तार में मौजूद पंडित दीनदयाल उपाध्याय ऑडिटोरियम पर भी इस कार्यक्रम का लाइव प्रसारण आयोजित किया गया था, जिसमें विशेष तौर पर गुजरात राज्य के शिक्षा मंत्री जीतू वाघाणी उपस्थित रहे थे। साथ ही भाजपा के अग्रणी और कार्यकर भी इस दौरान उपस्थित रहे थे। वैसे आपको ये भी बता दें कि इस कार्यक्रम के दौरान प्रधानमंत्री नरेंद्र मोदी, राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल, गृह मंत्री अमित शाह, गुजरात के राज्यपाल आचार्य देवव्रत समेत कई पदाधिकारी वर्चुअली जुड़े और सभी की ओर से विभिन्न जिलों में इस कार्यक्रम का लाइव प्रसारण देखा गया। साथ ही विभिन्न जिलों से किसान भी इस कार्यक्रम के तहत वर्चुअली जुड़े थे। मैं बहुत ध्यान से एक विद्यार्थी की तरह आज मैं उनकी बातें सुन रहा था। मैं स्वयं तो किसान नहीं हूं, लेकिन संगोष्ठी का आयोजन प्राकृतिक खेती के प्रयोग को ज्यादा आगे तक पहुंचाने के लिए और उससे होने वाले सभी लाभों का किसानों को ठीक ढंग से परिचय हो, इसलिए किया गया है। देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी इस संगोष्ठी के प्रेरणा स्रोत हैं। उन्होंने ही पूरे देश भर में प्राकृतिक खेती, कुदरती खेती को किसान अपनाए, इसके लिए एक मुहिम को नरेंद्र मोदी जी गुजरात राज्य के माननीय राज्यपाल आचार्य देवव्रत जी हम सब के मध्य विराजमान। प्राकृतिक कृषि सेमिनार આજનો દિવસ છે ભારતના ઇતિહાસમાં સુવર્ણ દિવસ લખાવાનો છે। ઐતિહાસિક કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતી માટેનો દેશભરના લગભગ 8 કરોડથી પણ વધારે ખેડૂતો એક સાથે જોડાય અને એ કાર્યક્રમના યજમાન આપણું ગુજરાત મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ તોમરના ગુજરાત રાજ્યના કાર્યક્રમ યજમાન પદ સમગ્ર દેશે નિહાળ્યો। આગામી દિવસોની જરૂરિયાત, ખેતી, પ્રકૃતિ, અનાજ અને રાસાયણિક ખાતરથી થતું નુકસાન, ગૌ આધારિત ખેતી, મહામહિમ રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્ય એ સમગ્ર દેશનું નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર પ્રાકૃતિક ખેતીમાં લીડર બનવા જઈ રહ્યું છે। ત્યારે મને ખુશી છે કે આજે વડોદરા ખાતે આ વર્ચ્યુઅલી પ્રોગ્રામમાં રાજ્ય સરકાર વતી મને આવવાનો મોકો મળ્યો અને જે પ્રકારે ગુજરાત રાજ્ય ડાંગ જિલ્લો સૌપ્રથમ દેશનો પ્રાકૃતિક ખેતી જિલ્લા તરીકે જાહેર થયો છે, ત્યારે લગભગ 1 લાખ એકરથી પણ વધારે રાજ્યની અંદર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને આગામી દિવસોમાં સમગ્ર રાજ્ય, સમગ્ર દેશ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણું અર્થતંત્ર મજબૂત કરવા, ઝીરો બજેટ ખેતી, ગૌ આધારિત ખેતી, ગાય માતાની જાળવણી, આ બધું જ સમન્વય કોન્ક્લેવમાં
ખૂબ સુંદર રીતે આદરણીય નરેન્દ્રભાઈ મહામહિમ રાજ્યપાલ અમિતભાઈ અને નરેન્દ્રભાઈ તોમરે માનનીય મુખ્યમંત્રી શ્રી મૂક્યો છે, ત્યારે હું પણ રાજ્યના ખેડૂતોને અપીલ કરું છું. મેં પણ હું ખેડૂત છું. મેં પણ મારી 100 વીઘા જેટલી જમીન એ મારા વતનમાં, મારા તાલુકામાં પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યો છું. એના પ્રયોગ શરૂ કર્યા છે અને એના ફળો પણ મળ્યા છે. ત્યારે આવો સૌ સાથે મળીને દેશને બનાવવામાં, દુનિયાનું નેતૃત્વ કરવા માટે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સૌ ખેડૂતો સાથે મળીને એક નવો દેશ બનવા જઈ રહ્યો છે. ત્યારે એક નવી ઉપજ, વધારે ઉત્પાદન, વધારે આવક, ઓછા ખર્ચે આપણે સૌ કરીએ એવી પણ હું અપીલ કરું છું. गुजरात राज्य सरकार की ओर से हेड क्लर्क के इम्तिहान आयोजित किए गए थे, जिसमें गैर नीति होने की घटना सामने आई थी, जिसके बाद जगह जगह गैर नीति करने वाले लोगों पर कड़ी कार्रवाई की मांग आम जनता की ओर से की जा रही थी। वैसे आज शिक्षा मंत्री जीतू वाघानी वडोदरा शहर के मेहमान बने। ऐसे में उनकी ओर से हेड क्लर्क के इम्तिहान के दौरान जो गैर नीति हुई है, इस मामले में एक बड़ा बयान दिया गया। दरअसल शिक्षा मंत्री जीतू वाघानी ने अपने बयान में कहा है कि आरोपियों पर कड़ी कार्रवाई की जाएगी। तो आइए सुनते हैं क्या कहना है शिक्षा मंत्री जीतू वाघानी का इस पूरे मामले को लेकर। राज्यની સરકાર કોઈ પણ આવી બાબત હોય ત્યારે એને ગંભીરતાથી લે છે. કોઈપણ પાસે કોઈપણ બાબતો, કોઈપણ માહિતી હોય ત્યારે ભૂતકાળમાં પણ આ પ્રકારે જ્યારે બન્યું છે, કેટલાક વિકૃત લોકો આ પ્રકારના પ્રયાસો કરે છે, એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરીને પગલાં પણ લીધા છે. આજે પણ રાજ્ય સરકાર વતી જણાવું છું કે કડકમાં કડક કાર્યવાહી, જે કોઈ એમાં ગુનાહિત કામ કર્યું હશે એમને રાજ્ય સરકાર ક્યારેય પણ છાવરવા માગતી નથી. એમના ઉપર સખ્તમાં સખ્ત પગલાં લેશે અને ભૂતકાળમાં પણ લીધા છે, આ પ્રસંગમાં પણ લેશે. પણ વિકૃત માનસિકતા ધરાવતા લોકો આ કરે છે ત્યારે રાજ્ય સરકાર પ્રામાણિકતાથી ભૂતકાળની અંદર ક્યારેય ન થયું હોય એ પ્રકારે એક્ઝામો પારદર્શક લેવા માટેના સફળ પ્રયાસો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્યમાં શરૂ થયા. સગાવાલા, મારો ઓળખીતો, લાગવગશાહીથી ભૂતકાળની અંદર કોંગ્રેસની સરકારમાં આ પ્રકારની ભરતીઓ થતી હતી. મારે યુવાનોને આહવાન કરવું છે, વિનંતી કરવી છે કે આપણે આપણું જે કેલિબર છે, આપણી કુશળતા છે, આપણી ટેલેન્ટ છે, સમગ્ર દેશની અંદર ગુજરાત રાજ્યએ પહેલ શરૂ કરી છે કે તમારી ટેલેન્ટના આધાર ઉપર આપની નિમણૂક થાય, કોઈને કંઈ આપવું ન પડે અને કોઈના સગાવાદમાં પણ ન આવે, એ પ્રકારનું રાજ્ય આજે બન્યું છે. ત્યારે નાની મોટી ઘટના બને એને પૂરી કરવા માટે ને ભવિષ્યમાં ન બને એના માટે રાજ્યની સરકાર कटिबद्ध है। इसके साथ ही शिक्षा मंत्री जीतू वाघानी की ओर से छोटा उदयपुर के वागलवाला में जो छात्रों को खुले में शिक्षा दी जाती है, इस मामले में भी बयान दिया गया है। तो आइए सुनते हैं क्या कहना है उनका इस पूरे मामले पर। એમની કાર્યવાહીઓ જ્યાં જ્યાં પણ શાળાના ઓરડાઓની માગણી થઈ છે, એમની કાર્યવાહીઓ થઈ રહી છે અને કેટલીક વાર ખુલ્લામાં બેસાડવા માટેનો પણ શિયાળો હોય છે ત્યારે બેસાડતા છે. પણ રાજ્યની સરકારે બેસવાની પણ વ્યવસ્થા અલગ અલગ જગ્યાઓ પણ જ્યાં ઓરડા નથી ત્યાં એ ગામોમાં કરી છે અને કરતા રહેતા હોય છે. આ ઘટના મારા ધ્યાનમાંથી પણ જોઈ લઈશું. પણ ખુલ્લામાં કોઈ વાર શિયાળામાં હું પણ ભણતો ત્યારે ખુલ્લામાં વિદ્યાર્થી તરીકે બેસાડતા હોય છે અને અલગ રીતે લેવાની આવશ્યકતા નથી. नर्मदा भवन के जन सेवा केंद्र पर भिक्षुकों और दिव्यांगों के लिए एक विशेष कैंप आयोजित किया गया है, जिसके तहत दिव्यांग और भिक्षुकों को अच्छी सुविधाएं मुहैया करवाते हुए उनके ज़रूरी हर कार्यों को करवाया जा रहा है। शहर में भिक्षुकों और दिव्यांगों के लिए नर्मदा भवन पर मौजूद जन सेवा केंद्र पर एक विशेष कैंप आयोजित किया गया है, जिसके तहत भिक्षुक और दिव्यांगों को ऑन द स्पॉट आधार कार्ड, श्रम कार्ड, राशन कार्ड समेत के कई लाभ मुहैया करवाए जा रहे हैं। बीते 2 दिनों से इस कैंप की शुरुआत हुई है और इस कैंप के तहत दिव्यांग और भिक्षुकों को किसी भी तरीके की कोई दिक्कत ना हो, उस तरीके की सुविधा मुहैया करवाई जा रही है। इसके साथ ही कई दिव्यांग और भिक्षुक इस कैंप का लाभ लेते हुए भी नजर आ रहे हैं। સરકારશ્રીની સૂચના અને ગાઈડલાઇન્સ પ્રમાણે જે ભિક્ષુકો, દિવ્યાંગ જે આપણા શેલ્ટર હોમની અંદર અને ભિક્ષુક ગૃહમાં રહે છે એમના માટે સ્પેશિયલ કેમ્પ કરવામાં આવેલો છે. આ અહીંયા જ નહીં પણ અલગ અલગ ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને નર્મદા ભવન ખાતે 4 જગ્યાએ આવી રીતે કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ કેમ્પની અંદર આવકના દાખલા, રેશન કાર્ડ, જાતિના દાખલા, પછી આધાર કાર્ડ, બેંકના કોઈને ખાતા ખોલવાના હોય તો એ પણ અને શ્રમ કાર્ડની યોજનાનો લાભ આપવામાં આવે છે, જેની અંદર અમે એમના પાસે જે પણ ડોક્યુમેન્ટ હોય
તો પણ તલાટીની વ્યવસ્થા અહીંયા બેસાડી રાખ્યા છે, નાયબ મામલતદાર પણ હાજર છે, તો તાત્કાલિક એમને દાખલા સુપ્રત કરીએ છીએ. આવકના દાખલા, રેશન કાર્ડ એ હમણાં પણ અમે જે અરજદારોના લીધા એમના 30-35ને તો અમને સુપ્રત પણ કરી દીધા છે. આજે કુલ 600થી વધારે લોકો અલગ અલગ ઓફિસોની અંદર જનસેવા કેન્દ્રે 4 જગ્યાએથી 600થી વધારે લોકો આજે લાભ લેવાના છે. આજે આ સેવા સેતુ કાર્યક્રમ નર્મદા ભવન ખાતે આજે જનસેવા કેન્દ્રમાં યોજાનાર હતો અને અમને ઉપરી અમારા અધિકારી સૂચના આપતા અમે ભિક્ષુક સ્વીકાર કેન્દ્રમાંથી 15 ભિક્ષુકોને અમે અહીં લઈને આવ્યા છીએ. એમના માટે અમે રેશન કાર્ડ, આવકનો દાખલો, બેંક એકાઉન્ટ, ઈ શ્રમ કલ્યાણ યોજના હેઠળ કાર્ડ, બરાબર, અમૃતમ કાર્ડ વગેરે યોજનાનો લાભ આપવા માટે અમે 15 ભિક્ષુકોને લાભ આપવા એકત્રિત થયા છીએ. અને આ ડોક્યુમેન્ટ આવવાથી સરકારની અન્ય કોઈ યોજનાનો લાભ આપવા પાત્ર થશે તે સરકારના નિયમ મુજબ અમે આપીશું. તથા બીજી એક અમારી એક સંસ્થા છે માનસિક બીમારીમાંથી સારવાર લીધા બાદ સાજા થયેલા પુરુષોનું ગ્રુપ, એમાંથી પણ 19 વ્યક્તિઓને અમે લઈને આવ્યા છીએ. એમને પણ અમે રેશન કાર્ડ, આવકનો દાખલો, બેંક એકાઉન્ટ ખોલાવી અન્ય સરકારશ્રીની યોજનાનો લાભ મળે તે માટેનો પ્રયત્નો અમારો સઘન. महाराजा सयाजीराव यूनिवर्सिटी में सेनेट के इलेक्शन 19 दिसंबर को प्रस्तावित है। वैसे सेनेट इलेक्शन की घोषणा हुई है तब से लेकर अब तक सेनेट इलेक्शन लगातार विवादों में घिरे हुए रहे हैं और साथ ही इलेक्शन को लेकर सभी तैयारियां भी जोरों शोरों पर है। वैसे उसी दौरान आज अचानक ही भारतीय जनता पार्टी के शहर प्रमुख डॉक्टर विजय शाह की ओर से भारतीय जनता पार्टी के कार्यालय पर एक पत्रकार परिषद का आयोजन किया गया और उस दौरान शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह ने ये घोषणा की कि जो उम्मीदवार भारतीय जनता पार्टी की ओर से सेनेट इलेक्शन को लेकर घोषित किए गए हैं वो सभी उम्मीदवार शैक्षिक संघ के तहत अब चुनाव लड़ेंगे और भारतीय जनता पार्टी इन सभी उम्मीदवारों को अपना पूरा समर्थन देगी। ऐसे में इस मामले में क्या कहा शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह ने, आइए सुनते हैं। સયાજીરાવ યુનિવર્સિટીના સેનેટના ઇલેક્શન જે 19મી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે રવિવારે. આ ઇલેક્શનમાં 3 અલગ અલગ કેટેગરી છે. એમાં ટીચર્સ કેટેગરી અને પ્રોફેસરની જે કેટેગરી છે તેમાં શૈક્ષિક સંઘ દ્વારા જે કંઈ પણ ઉમેદવારો નક્કી કર્યા છે આ બધા જ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી તરીકે અમે સમર્થન આપીએ છીએ. રજિસ્ટર ગ્રેજ્યુએટ કોન્સ્ટિટ્યુન્સીમાં પણ જે કંઈ પણ ઉમેદવારો નક્કી થયા છે એ ઉમેદવારોને પણ અમારું સમર્થન છે. પક્ષના સૌ કાર્યકર્તાઓને આ ઇલેક્શનમાં પાર્ટીના સમર્પિત જે ઉમેદવારો છે એ ઉમેદવારો માટે કામ કરવા માટે અમે અપીલ કરીએ છીએ. વડોદરા શહેરના સૌ નગરજનોને અમે વિનંતી કરીએ છીએ કે જે લોકો આમાં રજિસ્ટર્ડ થયેલા છે, જે લોકો વોટ આપવાના છે તે લોકો 19મી ડિસેમ્બરે બપોરે 12 થી 6ના સમયગાળામાં મોટી સંખ્યામાં મતદાન કરવા માટે આવે અને જે સમર્પિત છે, જે સમર્થિત છે આ સૌ ઉમેદવારો માટે એ લોકો મતદાન કરે એવી અમારી અપીલ છે. એમને પણ આ યાદી અમે મોકલી છે. આ યાદીમાં જે ઉમેદવારો છે તે ઉમેદવારો માટે કામ એ કરશે એવી અમને ચોક્કસ શ્રદ્ધા છે. મિતેનભાઈ પોતે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચામાં કામગીરી કરેલી છે, પોતે હોદ્દેદાર પણ રહેલા છે અને એમને પણ એવું લાગ્યું કે જે કશ્યપ શાહ છે તે ઉમેદવાર તરીકે એમની સાથે હોય તો એનાથી ઉમેદવારને બળ મળે અને માટે મિતેનભાઈએ ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે. એમના પોતાના સમર્થકોને એમણે વિનંતી કરી છે કે કશ્યપ શાહને મત આપે અને આપણે સૌ જાણીએ છીએ કે ચૂંટણીના સમયગાળામાં કોઈ એક વિચારધારા સાથે જોડાયેલા લોકો અલગ અલગ રીતે લડે ના કરતાં બધા ભેગા થઈને લડે તો એનાથી ચૂંટણીના પરિણામોમાં ઘણો મોટો ફેરફાર થતો હોય છે. ત્યારે એમણે આમના સમર્થનમાં આજે પાછું ખેંચ્યું. 6 दिसंबर से वडोदरा शहर में अटल स्वच्छता अभियान की शुरुआत करवाई गई है, जिसके तहत विभिन्न इलाकों में स्वच्छता मुहिम को आयोजित किया जा रहा है। उसी के चलते आज शहर के वार्ड नंबर 4 और 12 के इलाकों में स्वच्छता मुहिम को आयोजित किया गया था। इस मौके पर स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल, पूर्व राज्य मंत्री योगेश पटेल और साथ ही इलाके के कॉरपोरेटर उपस्थित रहे थे। सभी की ओर से इन इलाकों में स्वच्छता मुहिम आयोजित की गई और साथ ही जगह जगह पर जो अवैध अतिक्रमण थे उन्हें भी दूर करवाया गया। पटेल ने आदेश मुजब दरेक शहरों में आज सफाई झुंबेश चाली रही है। वडोदरा सेवा सदन द्वारा वॉर्ड नंबर 4 અને 12 એમાં જ્યાં જગ્યાએ દબાણ હોય તે આજે આ તમે જુઓ છો કે આ બધી ઝાડી જે ઉગી ગઈ છે એની પાછળ પણ અસામાજિક તત્વો પણ વર્ષોથી અહીં પ્રજાને કનેક્ટ થાય
એવી કામગીરી કરી રહ્યા હતા એ ધ્યાને આવતા આ બધો વિસ્તાર સફાઈ ઝુંબેશ આજે ચાલી રહ્યો છે. અમારા સ્ટેન્ડિંગના ચેરમેન, અમારા કોર્પોરેટરો, અમારા કાર્યકર્તાઓ આ વોર્ડમાં ખડે પગે ઊભા રહીને આ બધું સફાઈ કરી રહ્યા છે અને થોડા સમયમાં આખું શહેર સ્વચ્છ બને એ માટે પ્રયત્ન છે. અને સ્વચ્છતા જાળવવી એ લોકોએ પણ પોતે જ્યારે કચરાપેટી જ્યારે વાહન આવે ત્યારે એમનો કચરો વાહનમાં નાખે એવી હું બધાને વિનંતી કરું. 6 ડિસેમ્બરથી આખા શહેરમાં અટલ સ્વચ્છતા અભિયાનનો એક જે અભિગમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને લીધેલો છે એના ભાગરૂપે દરેક ઇલેક્શન વોર્ડમાં એક સફાઈ ઝુંબેશ લીધી છે. એના આજરોજ ઇલેક્શન વોર્ડ 17 અને વહીવટી વોર્ડ નંબર 4 અને 12ના તમામ વિસ્તારના કોર્પોરેશનના અધિકારીઓ સાથે વોર્ડના કોર્પોરેટર, અમારા ધારાસભ્યશ્રી અને બધાની હાજરીમાં સફાઈ ઝુંબેશ ખૂબ સારી રીતે આ વિસ્તારમાં ચાલી રહી છે. અને કેટલાક વિસ્તારમાં જે પ્રકારે ડેબ્રીજ અને દબાણો હતા એને પણ હટાવવાની કામગીરી અધિકારીઓ દ્વારા થઈ રહી છે. બધા વિસ્તારના લોકો આનાથી ખૂબ ખુશ છે અને આવનાર સમયમાં દરેક ઇલેક્શન વોર્ડમાં જે પ્રકારે સ્વચ્છતાની ઝુંબેશ લીધી છે એના ભાગરૂપે અમે બધે જ જઈએ છીએ અને બધા જ લોકોના સાથ સહકારથી આ ખૂબ સારી એક ઝુંબેશના પહેલને લોકો પણ આવકારી રહ્યા છે. પબ્લિક સાથે કોઈ ઘર્ષણ થયેલું કે એવું જાણવા મળ્યું? આ વિસ્તારમાં કેટલાક જે ભાગમાં અમે સફાઈ કરી રહ્યા હતા એ ભાગમાં કેટલાક સામાજિક વિષયને લઈને એને પણ સમજાવટથી અમે પ્રક્રિયામાં જે દબાણ વસ્તુ હતી એને હટાવી છે અને લોકો પણ સહમતિ થઈ છે એમાં. कोरोना की लहर के दौरान जो लोगों को आर्थिक दिक्कतों का सामना करना पड़ा, उसके सामने सरकार की ओर से लोगों के लिए विभिन्न तरह की लोन मुहैया करवाई जा रही है. उसी के तहत ठेले वालों के लिए प्रधानमंत्री स्वनिधि योजना के तहत 10,000 की लोन सरकार की ओर से मुहैया करवाई जा रही है. दरअसल शहर में मौजूद यूसीडी ऑफिस पर से ये लोन मुहैया करवाने का कार्य किया जा रहा है. ऐसे में सुबह से ही इस लोन को लेने के लिए बड़ी लंबी कतारें देखने मिलती है. ठेले वाले बड़ी तादाद में इस लोन को लेने के लिए यूसीडी ऑफिस पर पहुंचते हैं. ऐसे में ना तो वहां पर किसी के चेहरे पर मास्क दिखाई देता है, ना ही सोशल डिस्टेंसिंग, जिसके चलते कोरोना और भी ज़्यादा फैल सकता है. हालांकि जब ये सभी लोग लंबी कतारों में खड़े रहते हैं और फिर उनकी बारी आती है, तब ऑफिस से उन्हें ये बता दिया जाता है कि अब उनके लिए टोकन अवेलेबल नहीं है, जिसके चलते ये सभी ठेले वाले अब काफ़ी रोष में भी दिखाई पड़ रहे हैं. प्रधानमंत्री स्ट्रीट वेंडर आत्मनिर्भर निधि આ યોજના અંતર્ગત શહેરના શહેરી ફેરિયાઓને ₹10,000ની લોન માટેનું ફોર્મ ભરાઈ રહ્યું છે. ગયા વર્ષે જે લાભાર્થીઓએ 10,000ની લોન મેળવી અને અત્યાર સુધીમાં એ લોન ભરપાઈ કરી દીધી છે એ લોકોને વધારે એટલે ₹20,000ની લોનનું ફોર્મ ભરવા માટે લાભાર્થીઓ અત્રે આવે છે. 10,000થી વધારે લાભાર્થીઓને આપણે 10,000ની લોન અપાવી દીધી છે અત્યાર સુધીમાં અને અંદાજિત 500 લાભાર્થીઓને ₹20,000ની લોન અપાવી દીધી છે. સિક્યુરિટી માટે અત્રેથી રજૂઆત કરેલી છે. 1-2 દિવસમાં સિક્યુરિટી અપોઇન્ટ થઈ જશે અને વ્યવસ્થા એ રીતે પણ કરી રહ્યા છે કે અગાઉ જે રીતે વોર્ડમાં ફોર્મ ભરાતા હતા તો અત્રેની કચેરીના જે પણ કર્મચારીઓ છે એ વોર્ડમાં જઈ અને અથવા એમના વિસ્તારમાં જઈ અને ફોર્મ ભરવાની કામગીરી ચાલુ કરશે. સિયાવાગ માર્કેટ પાછળ આવી રહ્યો છું. સવારના 7 વાગ્યાના ઊભા છે. સવારના 7 વાગ્યાના ઊભા છે. કોઈ વ્યવસ્થા છે નહીં, કોઈ સરખો જવાબ નથી આપતું. ટોકનનું કીધું હતું કે કાલના વાળાને મળશે, આજના વાળાને નહીં મળે. તો સમય 7 વાગ્યાના ઊભા છે તો તમે સરખી રીતે જવાબ આપી દો કે ભાઈ કાલે આવશે તો કાલે મળશે, આજની કૂપન તમને કાલે એ થશે, પણ તમે ટાઈમ તો કહો ને. કાલની ટોકન ફાડેલી છે એમને બી એવું કહેવામાં આવે છે. આ વેલી 10,000ની લોન મળે છે ધંધા માટે, તેની માટે આવ્યા છે. 3 દિવસથી ધક્કા ખાઈએ. આજે કહે કે કૂપન ટોકન નથી. 5 વાગ્યાના બોલાવે, 5 વાગ્યાના ઊભા રહ્યા છે, 11 વાગ્યાના ટોકન ના કહે છે આપવા. તો શું કરવાનું? તો અમારે શું કરવાનું? 5 વાગ્યાના આવીને ખાલી અહીંયા ઊભું જ રહેવાનું છે. અહીંયા લાઈન 5 વાગ્યાની પડી છે. હવે એમ કહે છે કે હમણાં ટોકન નથી આપવાના આજે, એટલે પછી અમારે શું કરવાનું? પછી
गौण सेवा मंडल के जो इम्तिहान आयोजित हुए थे उसमें गैर नीति होने की घटना सामने आई, जिसके बाद जगह जगह इस मामले में विरोध प्रदर्शित करते हुए लोगों की ओर से ये मांग की जा रही है कि गैर नीति करने वालों पर कड़ी से कड़ी कार्रवाई की जाए। ऐसे में इसी मामले के चलते आज यूथ कांग्रेस की ओर से शहर के डेरी डेन सर्कल पर विरोध प्रदर्शन आयोजित किया गया था और उपस्थित यूथ कांग्रेस के सभी कार्यकर्ता शांतिपूर्ण तरीके से विरोध प्रदर्शित कर रहे थे, लेकिन उस दौरान वहां पर पुलिस पहुंच गई और पुलिस की ओर से वहां पर विरोध प्रदर्शित कर रहे सभी लोगों को गिरफ्त में ले लिया गया। आज रोज यूथ कांग्रेस द्वारा શાંતિપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું હતું કે જે બિન સચિવાલયની પરીક્ષાઓ રદ થઈ હતી તેવી જ રીતે અત્યારે ભ્રષ્ટાચાર હેડ ક્લાર્કનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે, એનું પેપર લીક થયું છે। ત્યારે અમે આજની સરકારને અને યુવાનોને જાગૃત કરવા માંગીએ છીએ કે આવનારા સમયમાં પોલીસની પરીક્ષાની પ્રક્રિયા ચાલુ થઈ રહી છે તો તેને પણ ન્યાય મળે અને આ સરકાર યુવાનો વિરોધી સરકાર છે। युवानों विरोधी सरकार नो में विरोध करे छे। तिलकवाड़ा नगर के निचली बाजार इलाके से नर्मदा नदी बहती है, जहां पर नर्मदा नदी और मेण का संगम स्थान मौजूद है और इसी के तट पर संरक्षण दीवार मौजूद नहीं है, जिसके चलते आसपास के लोगों को काफ़ी दिक्कतों का सामना करना पड़ता है। दरअसल वहां पर संरक्षण दीवार के ना होने की वजह से बार बार खड़क धाराशायी हो जाते हैं, जिसके चलते आसपास के लोगों को वहां से दूसरी जगह पर जाना पड़ता है। ऐसे में ये सभी निवासी काफ़ी परेशान हैं और उनकी ओर से अब संरक्षण दीवार बनवाने की मांगे तेज कर दी गई है। नर्मदा किनारे अहीं मढ़ी नामनो आश्रम आवेलो छे अने एनी साथे ज पाछळ आखुं गाम संकळायेलुं छे। 2005 में 27 जूने मणी नदी में एटले के मेण नदी में जे पूर आव्युं तेमां 300 फूट जमीन आखी जती रही अने त्यार पछी आ भेखड़ पड्या ज करे छे। गई काले रात्रे पण मोटा अवाज अने धड़ाका साथे बहु ज मोटी भेखड़ो अहीं पड़ी, जेनाथी किनारे आवेली अमारी बधी रूमों में ध्रुजारीनो अनुभव थयो, जाणे के भूकंप आव्यो होय एम, अने बधी ज रूमो हली। 2005 थी अत्यार सुधी छेल्ला 16 वर्षथी अनेकवार रजूआत करवा छतां पण कोई पण सरकारश्री तरफथी न तो कोई प्रकारना पगलां उठाववामां आव्या छे के न तो कोई प्रकारनी संरक्षण दीवाल माटेनी प्रक्रिया हाथ धरवामां आवेली छे। नजीक ज मणी नदी पर पुल आवेलो छे अने एनी पाछळ स्टेच्यू ऑफ यूनिटी जतो केवड़ियानो रेलवे पुल आवेलो छे। तो आ बंने पुलनी आजूबाजू पण धोवाण थईने बधी भेखड़ो पड़ेली छे। ए ज रीते आ जे गामने अडीने आवेલું स्थान छे मढ़ी आश्रम, त्यां केटलाय टाइमथी आवी रीते भेखड़ोनुं स्खलन थतुं रहे छे, जेनुं अनेकवार रजूआतो करी छे, एप्लिकेशन आपी छे गवर्नमेंटमां अने बधुं ज थई जशे एवी त्यांथी हૈયાધારણ પણ આપવામાં આવેલી છે, પણ છેલ્લા 16 વર્ષથી એક ઈંટ પણ મુકાઈ નથી કે એક પથ્થર પણ મુકાયો નથી કે જેથી કંઈક સંરક્ષણની વ્યવસ્થા ઊભી થાય। તો આ માટે વિશેષ રૂપે સરકારશ્રીને અનુગ્રહ અને કરવા વિનંતી છે અને એ વસ્તુનો હું ભારપૂર્વક ઉલ્લેખ કરું છું કે આના માટે ત્વરિત પગલાં ઉઠાવવામાં આવે, નહીં તો ધીરે ધીરે આ ભેખડો પડતી ગામના કિનારાના બધા જ લોકોને અસર થશે। અત્યારે પણ કેટલાય ગામના લોકોને અસર થઈ છે। आश्रमों जमीन जे 300 फूट जती रही तो हवे समझ्या, परंतु ते सिवाय पाछळना जे गामना घरों आवेला छे ए आ भेखड़ पड़ता पड़ता 300 फूट तो 2005 में पड़ी, पण त्यार पछी पण लगभग 100 फूट जेटली जमीन आवी रीते भेखड़ो पड़ीने धोवाण थईने जती रही है, परंतु कोई ज प्रकारना पगलां उठाववामां आव्या नथी। तो आ माटे त्वरित रूपे कंईक करवामां आवे एवी विशेष मागणी अमारी छे। गाम लोको तरफथी, सरपंचश्री तरफथी, अहींना स्थानिक अधिकारीओ तरफथी તેમજ અહીંના સ્થાનિક પ્રજાજનો તરફથી ગાંધીનગર જઈને કેટલીય વાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં ઉઠાવવામાં આવ્યા નથી। તો આ વસ્તુનું ગંભીરતાથી ધ્યાન પર લે અને આ મુદ્દે કંઈક કરે એવી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે। નમામિ દેવી નર્મદે, તિલકવાડાથી પરેશ પંડ્યા। આ જે પ્રશ્ન છે કેટલો જૂનો છે અને સતત
ગામ લોકો અને બધા સાધુ સંતો દ્વારા અને ગામના લોકો દ્વારા પ્રજા દ્વારા પણ આની માગણી કરવામાં આવી છે. કારણ એ છે કે નર્મદામાં જ્યારે સતત પાણી રહેતું તે વખતે મેણ જે નદી સંગમ સ્થાન છે એને એ નુકસાન પહોંચાડતી ન હતી, પરંતુ જ્યારે ડેમના કારણે નર્મદામાં પાણી ન હોવાના કારણે આ મેણ નદી એટલા જુસ્સાથી અને ફ્રોસથી આવે છે કે જે કાંઠાના વિસ્તારો છે તેને સતત ધોતી આવે છે. આપણે જોયું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આગળ જતાં ગરડેશ્વરમાં ભારે મંદિરો તૂટ્યા અને કેટલો ભાગ તોડાયો અને તરત સરકાર દ્વારા એની પર પગલાં લઈને દિવાલ બનાવી અને કામગીરી કરવામાં આવી અને એની નજીક જ અમારું તિલકવાડા સ્થાન પણ આવેલું છે અને તિલકવાડા એ પણ પ્રાચીન છે, જેમાં સ્કંદ પુરાણ, વાયુ પુરાણ, એમાં ઉલ્લેખ નર્મદા પુરાણ એવા સ્થાનો અહીં આવેલા છે. અને એક નર્મદા મંદિર તો અમારું જળમગ્ન થયું, શિવાલયો પણ કેટલા ગયા. હવે હું એવું કહું છું કે આપણે અયોધ્યામાં થાય, મથુરામાં થાય, કાશીમાં થાય, પણ તિલકવાળા સ્થાન પણ તીર્થ પણ બચે એવી સરકાર દ્વારા વહેલી તકે જો કામગીરી કરવામાં આવે એવી અમારી ખૂબ વિનંતી છે. અને આ તીર્થને પણ બચાવવામાં આવે, સતત તૂટતો આ તિલકવાળાને બચાવે. મોદી સાહેબે ગામના લોકોને એકવાર હૈયા ધારણા આપેલી કે આ તિલકવાળા તીર્થને હું તૂટતું અટકાવીશ, પણ આજ દિન સુધી આ કાર્યમાં કોઈ આગળ એ કાર્ય થયું નથી. તો વહેલી તકે થાય એવી ભગવાનને અને સરકારને પ્રાર્થના છે. એ જ અસ્તુ. જય શ્રી રામ. सावरकुंडला में विश्व हिंदू परिषद और बजरंग दल की ओर से गीता जयंती और शौर्य संचालन कार्यक्रम का आयोजन किया गया, जिसमें बड़ी तादाद में सावरकुंडला के पदाधिकारियों की उपस्थिति रही। विश्व हिंदू परिषद और बजरंग दल को 60 साल पूरे होने की खुशी में अमरेली जिला के सावरकुंडला में गीता जयंती और शौर्य संचालन कार्यक्रम का आयोजन किया गया था। दरअसल आने वाले 2024 तक हर घर और हर गांव में विश्व हिंदू परिषद और बजरंग दल के कार्यक्रम आयोजित होंगे, ऐसी घोषणा उनकी ओर से की गई है। उसी के तहत गीता जयंती और शौर्य संचालन कार्यक्रम का आयोजन सावरकुंडला में किया गया था, जिसमें सावरकुंडला के कई पदाधिकारी उपस्थित रहे थे। सरकार की ओर से बैंक निजीकरण का कानून पास किया गया है, जिसके चलते जगह जगह पर विरोध प्रदर्शन किए जा रहे हैं। उसी के तहत जूनागढ़ में भी सरकारी बैंक के कर्मचारी हड़ताल पर उतरे हैं। दरअसल सरकारी बैंक के कर्मचारियों की ओर से आज और कल हड़ताल का ऐलान किया गया है और आज से ही इन सभी कर्मियों की ये हड़ताल शुरू हो चुकी है, जिसके चलते पहले दिन सभी लोगों को काफ़ी दिक्कतों का सामना करना पड़ा है। खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ। BRG ग्रुप ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है।
हुडा सर्कल पर अर्थ स्फोरिया की साइट मौजूद है, जहां के बिल्डर्स की ओर से ये आरोप लगाए जा रहे हैं कि कुछ सोशल एक्टिविस्ट उनके खिलाफ गलत आरटीआई कर उनसे पैसे मांग रहे हैं। ऐसे में बिल्डर एसोसिएशन कल इस मामले को लेकर पुलिस कमिश्नर के पास पहुंचा था और उनकी ओर से इस मामले में आवेदन पत्र देते हुए कड़ी कार्रवाई की मांग की गई थी। हालांकि इसके सामने जवाब देते हुए सोशल एक्टिविस्ट अतुल गामी जी और अरविंद सिंधा आज हरनी पुलिस थाने पहुंचे और उनकी ओर से इन सारे आरोपों को नकारते हुए अपना जवाब देते हुए बिल्डर्स पर ही आरोप लगाए गए। तो आइए सुनते हैं कि उनका क्या कहना है। मुझे नागरवाड़ा विस्तार में एमएस यूनिवर्सिटी रिजर्वेशन जो जगह थी ए बाबते घना समय थी अमे आरटीआई करता था, माहितीओ मांगता था, साथ अर्जीओ करता था અને એક મોટો ઘટસ્ફોટ થયો કે એક સર્વે નંબર 109 ને હુડા દ્વારા એમએસ યુનિવર્સિટી દ્વારા સરકાર દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી પાસે નાણાકીય સહાય ન હોય, આ જમીન અમે ખેડૂતોને પાછી આપી દઈએ છીએ અને એ જ હુકમના આધારે આ અન્ય ખેડૂતો અને બિલ્ડરો ભેગા થઈને આ જમીન પર બાંધકામ કરવાની જ્યારે યોજના કરી ત્યારે વડોદરા શહેરના એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે એમના હિત માટે અહીંયા એક કોલેજ બને, છાત્રાલય બને અને જે વિદ્યાર્થીઓ અત્યારે સાવલી, વાગોડિયા અલગ અલગ જગ્યાએ કોલેજ જાય છે તેમની નજીક એક કોલેજ બને એવા ધ્યેય સાથે અમે આ એક ઝુંબેશ ઉપાડી હતી। સાથે કહી શકાય કે ગઈકાલે કેટલાક યુવાનો દ્વારા માહિતી અધિકાર અધિનિયમ 2005નો કાયદો કોંગ્રેસ સરકાર લાવી હતી અને કોંગ્રેસના કેટલાક યુવાનો દ્વારા આરટીઆઈ માહિતી અધિકાર અધિનિયમ 2005માં જે પણ આરટી એક્ટિવિસ્ટો છે એને ઉદ્દેશીને અરજી આપી દીધી। અમે એમને પણ જણાવ્યું છે કે આરટીઆઈ એક એવો કાયદો છે કે 5 વર્ષનું બાળક, 50 વર્ષનું કે 100 વર્ષનું તમામ આનો ઉપયોગ કરી શકે છે અને ભારત દેશમાં જેટલા કાયદા આવે કાયદા તમામે શીખવા જોઈએ છે। સાથે આરટીઈનો કાયદોથી જે સરકાર લાવી છે આરટીઈના કાયદાથી ગરીબમાં ગરીબ બાળકોને પહેલા ધોરણથી લઈને 8 ધોરણનું શિક્ષણ મળ્યું છે અને આરટીઆઈના કાયદાથી સરકારને ઘણા ફાયદા થાય છે। અધિકારીઓ નોકરી પર નથી આવતા ત્યારે ગોલમાલ કરે એના પણ ફાયદા થાય છે। ઘણી આરટીઆઈમાં સરકારને અમે ભ્રષ્ટાચાર બહાર પાડે છે અને કેટલીક આરટીઆઈમાં સરકારને અમે મદદરૂપ થયા છે। ત્યારે આવા આરટીઆઈના કાયદાને કોંગ્રેસ પક્ષના યુવાનો જો બેદરકાર કરતા હોય તો આવા લોકો સામે પણ અમે આગામી દિવસોમાં કાર્યવાહી કરીશું। એક જે અર્થ ગ્રુપના બિલ્ડર દ્વારા પ્રિતેશ શાહ દ્વારા જે ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી છે કે મળતિયાઓ દ્વારા એટલે અજાણ્યા ઈસમો દ્વારા 5 લાખની ખંડણી અરવિંદ સિંધા અને અતુલ ગામેચી દ્વારા માગવામાં આવી છે એવી એક ફરિયાદ આપી હતી। તો તેના સંદર્ભે એક નિવેદન નોંધાવવા માટે અમે અહીંયા આવ્યા છે અને અમારું તો એક જ કહેવું છે કે જો 12મી તારીખે ઇન્સિડન્સ થયો હોય તો 13મીએ ફરિયાદ કેમ નોંધાઈ? તાત્કાલિક ધોરણે એમને કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરવી જોઈએ, હરણી પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ કરવી જોઈએ। 24 કલાક પછી એમને ફરિયાદ નોંધાઈ તે એક તો ખોટું છે। બીજી વસ્તુ કે તેમણે મોબાઈલમાં પણ ધમકી આપી છે, એવી રીતનું ખંડણી માગી છે એવું લખાયું છે। તો આજે અમે ચેલેન્જ ફેંકીએ છીએ કે જુલાઈ 2021થી આજ દિન સુધી કોઈ પણ એમની સાઇટ ચાલુ થઈ ત્યારથી તો આજ દિન સુધી જો મેં ફોન કર્યા હોય અને કોલ લોગમાં મળી આવે મારો કોલ તો હું આ વડોદરા છોડી દઈશ એટલી ચેલેન્જ ફેંકીએ છીએ। બીજી વસ્તુ ખંડણી અજાણ્યા ઈસમો દ્વારા આ કહેવામાં આવ્યું છે એવું તેમણે તો ત્યાં તેમની સાઇટ પર અસંખ્ય સીસીટીવી છે, અમિતનગર સીસીટીવી છે અને હુડા સર્કલ સીસીટીવી છે। તો તેના ફૂટેજ પણ પુરાવામાં આપવા જોઈએ પરંતુ એ પણ નથી આપ્યા, જેને અનુલક્ષીને આજે અમે કોર્ટમાં પણ એક અરજી કરી હતી અને એની સુનાવણીમાં કોર્ટે પણ કીધું કે નિવેદન નોંધાવી અને પછી તપાસ કરીને સંપૂર્ણ તપાસ કરીને એફઆઈઆર નોંધવી એવો આદેશ પીઆઈશ્રીને પણ કર્યો હતો, જેથી કરીને 2 દિવસમાં ગઈકાલે નોટિસ આપી હતી હરણી પોલીસ સ્ટેશન દ્વારા કે 2 દિવસમાં નિવેદન નોંધાવવું। એટલે અમે આજે અહીંયા નિવેદન નોંધાવવા આવ્યા છે। સત્યનો વિજય થશે, સત્ય પરેશાન થાય છે એ નક્કી છે, પરંતુ એક અમે અહીંયા જે હેતુ માટે અમે એક વડોદરામાં કામગીરી કરી રહ્યા છે કે એમએસ યુનિવર્સિટીની કોલેજ બને તે અમે કોલેજ બનાવીને જંપીશું। तमिलनाडु के कुन्नूर में सेना के हेलीकॉप्टर क्रैश का जो हादसा हुआ था उसमें सीडीएस बिपिन रावत समेत 13 लोगों की मौत हो गई और इन सभी शहीदों की मौत पर पूरा देश उन्हें श्रद्धांजलि अर्पित कर रहा है।
ऐसे में कारेली बाग में मौजूद जीवन भारती स्कूल पर भी CDS बिपिन रावत समेत सभी शहीदों को श्रद्धांजलि अर्पित करने के कार्यक्रम को आयोजित किया गया, जिसके तहत शहर के पुलिस कमिश्नर डॉक्टर शमशेर सिंह विशेष तौर पर उपस्थित रहे। इसके साथ ही इस दौरान उपस्थित स्काउट के बच्चों और जीवन भारती स्कूल के टीचर्स के स्टाफ की ओर से CDS बिपिन रावत समेत सभी शहीदों को श्रद्धांजलि अर्पित करते हुए उन्हें नमन किया गया। આજ સ્કાઉટ્સ એન્ડ ગાઈડ તરફથી જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને સ્કાઉટ્સ એન્ડ ગાઈડ અને NCCના નોજવાનો સાથે અમારો ઇન્ટરેક્શન થયો। એમને દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન બાબતમાં એમને વ્યાખ્યાન અને સ્પીચ આપવામાં આવ્યો હતો। દેશની તાકાત યુવાનો હોય છે અને તેઓ ધારે તો કોઈ પણ અચીવમેન્ટ હાસિલ કરી શકે છે તેવી પ્રેરણા આપવામાં આવે। આપ સૌ જાણો છો, ભારત લશ્કરના વડા અને રાષ્ટ્રના પહેલા CDS જનરલ રાવતજી એ હેલિકોપ્ટર અકસ્માતમાં ગુજરી ગયા। ભારત લશ્કરની અંદર ઇતિહાસમાં બે જ વડા ફિલ્ડ માર્શલ માણેકશાહ સૌથી પહેલા ફિલ્ડ માર્શલ રહ્યા અને બીજા જનરલ રાવતજી એ CDS પહેલા રહ્યા। એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે વડોદરા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ સંઘ દ્વારા અહીંયા વડોદરાની જીવન ભારતી વિદ્યાલયના પટાંગણમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પોલીસ કમિશનર ડૉક્ટર શમશેરસિંહજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળવીરો અને સ્કાઉટ અને NCC એ બધાની સાથે આજે ઉપસ્થિત નગરજનોએ તેમજ વિવિધ શાળાના આચાર્યશ્રીઓએ અહીંયા પુષ્પાંજલિ અર્પણ કરી છે અને આ જ બાળકો, સ્કાઉટના જ બાળકો ભવિષ્યના સારા નાગરિક બને, જીવનમાં શિસ્ત કેળવે, એ આશયથી આખા कार्यक्रमों आयोजन કરવામાં આવે છે। नगर प्राथमिक शिक्षा समिति के चौथे वर्ग के कर्मचारी जो कि बीते 30 सालों से उन्हें हंगामी से स्थायी करने की मांग कर रहे थे। दरअसल 30 सालों पहले इन कर्मचारियों को हंगामी तौर पर लिया गया था और बाद में इन कर्मचारियों की ओर से उन्हें स्थायी करने के लिए कई बार मामले को सरकार के सामने प्रस्तावित किया गया था, लेकिन फिर भी इन कर्मचारियों को स्थायी नहीं किया जा रहा था, जिसके चलते ये कर्मचारी बीते 30 सालों से इस फैसले का इंतज़ार कर रहे थे। ऐसे में अब हाई कोर्ट ने ये फैसला सुनाते हुए इन सभी की खुशी दुगनी कर दी कि ये सभी कर्मचारी अब स्थायी कर दिए जाते हैं, जिसके चलते आज ये सभी कर्मचारी नगर प्राथमिक शिक्षा समिति की मध्यवर्ती स्कूल पर इकट्ठा हुए और एक दूसरे को मिठाई खिलाकर फूलहार पहनाकर इन सभी ने इस फैसले का स्वागत किया। 30 વર્ષના સંઘર્ષ બાદ આમ અમારા કર્મચારીઓ 392 એક વર્ષનો પ્રોબેશન પીરિયડ આપવામાં આવ્યો હતો અને એક વર્ષનો પ્રોબેશન પીરિયડ દૂર નહીં કરતા અમે 2000ની સાલમાં હાઈકોર્ટમાં ગયા હતા। 2012માં એટલે 12 વર્ષ પછી હાઈકોર્ટે એવો આદેશ કર્યો કે તમે નીચલી કોર્ટમાં જાઓ, એટલે અમે લોકો 2012માં નીચલી કોર્ટમાં ગયા અને નીચલી કોર્ટવાળાએ એવો આદેશ કર્યો કે ભાઈ હાઈકોર્ટ જે છે એ તમે ડાયરેક્ટ આવ્યા છે તો લેબર કોર્ટમાં જાઓ। લેબર કોર્ટમાં અમે ગયા અને ફેબ્રુઆરી 2019માં લેબર કોર્ટે આદેશ કર્યો કે 570 જે કર્મચારીઓ છે એમને કાયમ કરો, પણ શિક્ષણ સમિતિ અને કોર્પોરેશને કાયમ નહીં કરતા
ફરી અમારે હાઈકોર્ટમાં જવું પડ્યું છે, કારણ કે પહેલાં 12 વર્ષ હતા અને પછી હમણાં. એટલે હાઈકોર્ટે જે લેબર કોર્ટનો ચુકાદો હતો એ માન્ય રાખ્યો છે અને હાઈકોર્ટે લેબર કોર્ટને રિફર કર્યો છે લેટર કે તમે કોર્પોરેશન અને શિક્ષણ સમિતિને આદેશ કરો કે લેબર કોર્ટનો જે ચુકાદો છે હાઈકોર્ટે માન્ય રાખ્યો છે અને આ લોકોને જે કંઈ લાભ હોય ફેબ્રુઆરી 2019થી એ બધા નિવૃત્ત કર્મચારીને પણ આપો અને ચાલુ નોકરી કર્મચારી આપો. 392માં 570 કર્મચારી હતા, હાલ હવે ખાલી 190 કર્મચારી રહ્યા છે અને લગભગ 390 કર્મચારી જેટલા નિવૃત્ત થઈ ગયા છે અને અવસાન પામી ગયા છે અને બધાને લાભ તો મળવાનો જ છે. અમને તો બહુ ખુશીની આનંદની વાત છે અને 30 વર્ષથી જે અમે લોકો માંગણી હતી અમારી એ આ વખતે હાઈકોર્ટે અમારી માંગણીઓને પૂરી કરી છે. જે લેબર કોર્ટમાં અમે જે કેસ જીતી ગયા હતા એનો જ ચુકાદાના આધારે હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે અને લેબર કમિશનરને એમણે જે ઓર્ડર કર્યો છે કે ભાઈ તમે કોર્પોરેશન અને શિક્ષણ સમિતિને તમે ઓર્ડર કરો કે જે 30 વર્ષથી આ કર્મચારીઓ જે વલખા મારી રહ્યા હતા એ લોકોને ખુશી આપો અને પરમેનન્ટ કરો, એમના જે કાયમી કર્મચારીઓના તમામ જે લાભ છે એ તેઓને આપો એવો ઓર્ડર એમણે કરેલો છે. લેબર કોર્ટના ચુકાદાના આધારે હાઈકોર્ટે પણ અમારું સાંભળ્યું છે અને અમને સારો ચુકાદો આપ્યો છે અને અમે હવે મેયરશ્રી અને કમિશનરશ્રીને મળવાના છે અને અમને એવી આશા છે કે મેયરશ્રી અને કમિશનરશ્રી અમારું સાંભળશે અને અમને ચુકાદો સારો ન્યાય આપશે એવી અમને આશા છે. महाराजा सयाजीराव यूनिवर्सिटी के छात्रों की ओर से बीते 15 सालों से प्रेरणा दी इमेंसिपेशन नाम की एक इवेंट आयोजित की जाती है. दरअसल दिव्यांगजनों के लिए ये इवेंट आयोजित होती है और बीते 4 सालों से यूनेस्को की ओर से इस इवेंट को सम्मानित भी किया जा रहा है. आपको बता दें कि इस इवेंट को आयोजित करने के पीछे का आशय यही है कि दिव्यांग लोगों को राष्ट्रीय स्तर पर प्लेटफॉर्म मुहैया करवाया जा सके. ऐसे में महाराजा सयाजीराव यूनिवर्सिटी के छात्रों की ओर से इस बार भी अल्फाज 21 के तहत ये इवेंट आयोजित की गई थी. हालांकि पिछले साल तो कोरोना के चलते ये इवेंट ऑनलाइन आयोजित हुई थी और इस बार भी कोरोना के केसों को मद्देनज़र रखते हुए इस इवेंट को ऑनलाइन ही आयोजित किया गया था. इसके साथ ही आपको ये बता दें कि अल्फाज 21 के तहत गुलफाम अहमद, निष्ठा ठाकर और अभिषेक ठावरे को विशेष तौर पर आमंत्रित किया गया था. इन तीनों की ओर से अपनी ज़िंदगी में उन्हें जो भी दिक्कतें हुई उसे लोगों तक पहुंचाते हुए किस तरीके से दिव्यांगों को आगे बढ़ना चाहिए इस बारे में मार्गदर्शन मुहैया करवाया गया. और साथ ही आपको ये जानकारी भी दे दें कि अल्फाज 21 में 1700 जितने युवाओं ने हिस्सा लिया था. मूवमेंट बिकॉज मेरे लिए वो ऑलमोस्ट 4 या 5 साल के बाद वो पहला कदम था जो मैंने उठाया था. और छोटा बच्चा कैसे एकदम पहला कदम लेके एकदम खुश होता है कि वो बहुत बड़ी अचीवमेंट कर ली. एंड मी एंड माय मदर वाज जस्ट इन क्लाउड 9 के वो चीजें करो जो आपकी काम की है. पहली चीज जो आपकी काम की नहीं है, खाली पीली का स्क्रॉल करने वाले मशीन मत बनो दोस्तों. आप दूसरों की स्टोरी मैसेज ऐसे स्क्रॉल करते रहोगे ना तो उसका बेनिफिट दूसरों को पहुंचे. आप कुछ ऐसा करो ना कि आप स्क्रॉल में आने चाहिए, है ना. तो पहले में आजकल क्योंकि सोशल मीडिया एक बहुत बड़ा हमारी लाइफ का. हम पिछले 15 सालों से हमारे कॉलेज द फैकल्टी ऑफ टेक्नोलॉजी एंड इंजीनियरिंग MSU बड़ौदा में प्रेरणा द इमेंसिपेशन ऑर्गेनाइज करते आ रहे हैं. पिछले साल की तरह इस साल भी कोरोना की स्थिति को ध्यान में रखते हुए हमने हमारी इवेंट ऑनलाइन ऑर्गेनाइज की. आज के समय में लोगों के पास सारी फैसिलिटीज़ होने के बावजूद लोग नेगेटिविटी और डिप्रेशन से गुजर रहे हैं. लेकिन ऐसे में भी हमारे कुछ डिफरेंटली एबल्ड मित्र पूरी सोसाइटी से लड़े, खुद से लड़े और अपने आप को इस काबिल बनाया कि वो पूरी दुनिया को दिखा सके कि हाँ, हम में भी कुछ है. हमारे प्रेरणा का भी यही मकसद है. प्रेरणा हमारे डिफरेंटली एबल्ड लोगों को एक प्लेटफॉर्म प्रोवाइड करता है ताकि वो आएँ और अपने टैलेंट को पूरी दुनिया के सामने रख सकें. हम प्रेरणा में एक सब इवेंट ऑर्गेनाइज करते हैं अल्फाज. अल्फाज एक मोटिवेशनल टॉक शो है जो आज सक्सेसफुली समाप्त हुआ. आज हमने अल्फाज जूम पे कंडक्ट किया था. हमारे साथ आज जुड़े थे अभिषेक ठावरे सर, निष्ठा ठाकर मैम और गुलफाम अहमद सर. अभिषेक ठावरे सर इंडिया के पहले और एकमात्र टीथ आर्चर हैं. उन्हें 2018 में मोस्ट इंस्पायरिंग एथलीट अवार्ड से सम्मानित किया गया था और वो एसिक्स के ब्रांड एम्बेसडर भी रह चुके हैं. निष्ठा ठाकर मैम एक मोटिवेशनल स्पीकर के साथ साथ स्प्रेडिंग स्माइल्स चैरिटेबल ट्रस्ट की MD एंड फाउंडर ट्रस्टी हैं.
उन्हें गवर्नमेंट ऑफ गुजरात ने बेस्ट एम्प्लॉय अवार्ड इन PWD कैटेगरी से भी नवाजा है। गुलफाम सर एक नेशनल पैरा पावर लिफ्टर हैं और उनके पास 28 के ऊपर मेडल्स हैं। उन्हें 2019 में करमवीर चक्र से सम्मानित किया गया है। गांधीधाम के SVP हॉल में कराटे प्रतियोगिता आयोजित हुई थी, जिसमें शहर के 23 जितने खिलाड़ियों ने हिस्सा लेकर कई मेडल हासिल किए। गांधीधाम के SVP हॉल पर कराटे फेडरेशन गुजरात की ओर से 2 दिन की राज्य कक्षा की विभिन्न कैटेगरी के लिए कराटे प्रतियोगिता आयोजित हुई थी। इस प्रतियोगिता के तहत 28 जिलों में से कई खिलाड़ियों ने हिस्सा लिया था, जिसमें वडोदरा शहर के 23 खिलाड़ी भी शामिल थे। इन 23 खिलाड़ियों ने कराटे की विभिन्न कैटेगरी में हिस्सा लिया था, जिसमें से 4 गोल्ड, 2 सिल्वर, 5 ब्रॉन्ज मेडल हासिल कर इन खिलाड़ियों की ओर से शहर का गौरव बढ़ाया गया। अब आपको ये भी बता दें कि इस प्रतियोगिता में जीतने वाले खिलाड़ी आगे नेशनल लेवल की प्रतियोगिता में हिस्सा लेंगे। ये KDF की टूर्नामेंट है जो हर साल होती है। 2019 के बाद अभी हुई थी ये टूर्नामेंट और 23 बच्चों ने स्टेट में मेरे डिस्ट्रिक्ट में मेरे पार्टिसिपेट किया था, जिसमें कि 23 के 23 बच्चे सिलेक्ट हुए थे स्टेट जाने के लिए। गांधीधाम SVP हॉल के अंदर इन बच्चों को चांस मिला था, सेकंड चांस मतलब स्टेट लेवल टूर्नामेंट के लिए, जहां पे ये लोगों ने अच्छा परफॉर्म करा, बहुत अच्छा परफॉर्म किया, जिसमें 12 मेडल मेरे आए। 23 में से 12 बच्चे स्टेट लेवल में भी मेडल आए, जिसमें कि 4 गोल्ड है, 2 सिल्वर है, 5 ब्रॉन्ज है। अभी नेक्स्ट स्टेप इनका है वेस्ट जोन की टूर्नामेंट खेलना। वेस्ट जोन में ये लोग सिलेक्ट होते हैं तो फिर आगे ये नेशनल टूर्नामेंट के लिए प्रिपरेशन करेंगे। अभी ये लोग वेस्ट जोन के लिए प्रिपरेशन कर रहे हैं। मैं कराटे के लिए दूसरे बच्चों को ये मैसेज देना चाहता हूँ कि जो लोग ऐसा समझते हैं कराटे सिर्फ मार धाड़ का नाम है, तो प्लीज़ आप इसको इग्नोर कीजिए। एक तो ये सबसे पहली चीज़ कि ओलंपिक में एक एज ए गेम इसको पार्टिसिपेट किया गया है, और दूसरी चीज़ ये कि सेल्फ डिफेंस सबसे मस्ट है। आजकल की जनरेशन के हिसाब से, आजकल जो सब चल रहा है उसके हिसाब से गर्ल्स को तो सेल्फ डिफेंस ज़रूर सीखना चाहिए। और सेल्फ डिफेंस बच्चों के लिए, हेल्थ के लिए बहुत ही अच्छा है, और हेल्थ के लिए एक्सरसाइज बहुत अच्छी है। कराटे अगर करते रहते हैं तो पूरा हेल्थ पूरी तरह से फिट रहता है बंदा। मेरे ये 2 बच्चे हैं, एक शगुफ्ता सैयद है मेरे साथ में और ये उवैस सैयद है। ये दोनों बच्चे नेशनल में पार्टिसिपेट कर चुके हैं। ये लड़की 2019 के अंदर SGFI में गोल्ड सिल्वर हासिल कर चुकी है, और ये बच्चा 2 बार पार्टिसिपेट कर चुका है, एक बार स्टेट में और दूसरी बार नेशनल में। नेक्स्ट टाइम हमारी उम्मीद है कि हम गोल्ड लाएँ गुजरात के लिए अपने, और इंटरनेशनल तक खेलें, हम अपने देश का, अपने स्टेट का गौरव बताएं। ये वीडियो पंचमहाल से सामने आए हैं, जहां पर गोगंबा तालुका के रंजीत नगर में गुजरात फ्लोरो में ब्लास्ट की घटना घटी है। दरअसल ये वीडियो इस वक्त काफ़ी वायरल हो रहे हैं और कुछ ही वक्त पहले ये घटना घटी होने की जानकारी सामने आई है। इसके साथ ही इस ब्लास्ट के बारे में जो अन्य जानकारी सामने आ रही है, उसके मुताबिक बड़ी तादाद में वहाँ पर मौजूद कर्मचारी इस ब्लास्ट के चलते जल गए होने की बात बताई जा रही है, और आसपास के लोगों में भी इस ब्लास्ट के चलते काफ़ी डर का माहौल बना हुआ है। हालांकि जब ब्लास्ट हुआ तब काफ़ी बड़े धमाके की आवाज़ लोगों को सुनाई दी, और उसी के चलते लोग अचानक ही वहां पर इकट्ठा हो गए। लेकिन इस वक्त बताया जा रहा है कि इस घटना में जिन लोगों को भी चोट आई है, उन सभी को वडोदरा शहर के सबसे बड़े अस्पताल SSG अस्पताल लाया जाएगा। Right. वो बॉटम में वो वहाँ फैल गई। नीचे मारने दो सर, नीचे मारने दो। हाँ, हो जाएगा, कंप्लीट हो जाएगा। मारने में मारने हैं, आवाज़ आउट है। देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी की ओर से वाराणसी में काशी विश्वनाथ धाम कॉरिडोर का लोकार्पण किया गया। उसी के तहत गुजरात राज्य में दिव्य काशी भव्य काशी के कार्यक्रमों का आयोजन हुआ था, और जगह जगह इसका वर्चुअल प्रसारण देखा जा रहा था। ऐसे में जूनागढ़ के केशोद में भी भाजपा के सभी अग्रणी नीलकंठ महादेव मंदिर पर इस वर्चुअल प्रसारण को देखने के लिए इकट्ठा हुए।
सभी अग्रणियों ने एक साथ मिलकर ये वर्चुअल प्रसारण देखा और बाद में नीलकंठ महादेव मंदिर पर जलाभिषेक कर शिव जी की भव्य तरीके से पूजा अर्चना की। हिंदुस्तान के कोने कोने को, हिंदुस्तान के गांव को हिंदुस्तान बहुत बधाई देता। भाई और बहनों, हमारे यहाँ हर कर्म का मूल आधार 19 दिसंबर को ग्राम पंचायत के चुनाव प्रस्तावित है, जिसे लेकर तैयारियां जोरों शोरों से चल रही है। हालांकि भरूच के टंकारिया गांव में आज ग्राम पंचायत चुनाव को लेकर पैनल के साथ संवाद का आयोजन किया गया था, जिसमें मौजूद उम्मीदवारों की ओर से गांव में विकास के बड़े बड़े वादे किए गए। लेकिन अब देखना ये होगा कि 19 दिसंबर को जो चुनाव आयोजित होने वाले हैं उसमें गांव के निवासियों की ओर से किसे ज़्यादा मत देकर विजेता बनाया जाता है। હું મુસ્તુફા ઇસ્માઇલ ખોડા, મેં ટંકારિયા ગામની સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી કરેલ છે તથા વોર્ડ નંબર 14માં તોસીફભાઈ કડકડિયાએ સભ્યપદ માટે ઉમેદવારી કરેલ છે। અમારું નિશાન છે કુકર। તારીખ 19/12/21ને રોજ ગામના મુસ્લિમ તથા આદિવાસી મતદાર ભાઈ બહેનો કુકરને મત અપાવી અમને જંગી બહુમતીથી જીતાવશે એવી મને પાકી ખાતરી છે। આ મતદાનમાં અમારી જીત પાકી છે। અમારા વિકાસ પેનલે જે ગામમાં વિકાસના કામો કરેલા છે તે ગામ લોકો સામે છે। ગામના તમામ ભાઈ બહેનો વિકાસને મત આપશે અને અપાવશે। બીજું કે જીતનું કારણ એ છે કે મેં ગામના આગેવાનો તથા મારા મિત્રો સાથે બેઠક કરી સમાધાન કરેલ છે, તેમજ મારી ઘોડીવાલા ફેમિલી સાથે પણ બેઠક કરી મન દુઃખ દૂર કરી સુખદ સમાધાન કરેલ છે। આમ આખા ગામના બધા વર્ગ લોકો મારી સાથે છે ને ગામના બધા લોકો મને મત અપાવી જંગી બહુમતીથી મને જીતાવશે એવી મને પાકી આશા છે। નો વિવાદ, ઓનલી વિકાસ। ગામમાં જનોરવાળા મીઠા પાણીનો સંપ બનાવેલ છે, જેને ટૂંક સમયમાં આખા ગામને મીઠા પાણીનો લાભ આપવામાં આવશે। પાડરિયા ચોકડી સિપ્પણ રોડ ઉપર 2 મોટી ભવ્ય ટાંકીનું આયોજન કરવામાં આવશે। ઘણીવાર ફોલ્ટ થવાના લઈને લાઇટ જતી રહે છે, ડીમ લાઇટ આવે છે, જેથી ટીવી, ફ્રીજ, એસી જેવા ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન થાય છે। આના કાયમી ઉકેલ માટે ગામમાં સબ સ્ટેશન બનાવવામાં આવશે। કુમાર શાળા તથા કન્યા શાળાના મકાનનું નવીનીકરણ કરવામાં આવશે। આખા ગામમાં ઘેર ઘેર પાઇપલાઇનની સુવિધા આપવામાં આવશે। ગામમાં તથા ગામના છેવાડાની સોસાયટીઓમાં રસ્તા, ગટર, પાણીની વ્યવસ્થા કરવામાં આવશે। प्रांतिज में महिला स्वरक्षण शिविर का आयोजन किया गया है, जिसकी शुरुआत हो चुकी है और इस आयोजन के तहत 350 से भी अधिक प्रांतिज की महिलाओं को स्वरक्षण की तालीम दी जाएगी। साबरकांठा के प्रांतिज पर महिला सुरक्षा के आशय से सुरक्षा सेतु सोसाइटी साबरकांठा और जिला पुलिस और साथ ही प्रांतिज पुलिस के सहयोग से अवर ओन हाई स्कूल पर महिला स्वरक्षण तालीम शिविर का आयोजन किया गया है, जिसकी शुरुआत आज से ही हुई है। दरअसल सभी बहनें अपनी रक्षा खुद ही कर सके, इसी आशय से ये तालीम शिविर आयोजित की गई है, जिसके तहत प्रांतिज की 350 से अधिक महिलाओं को तालीम दी जा रही है। गुजरात राज्य गृह विभाग द्वारा आखा गुजरात में बहनों पोतानु रक्षण केवी रीते करी शके एनी तालीम पोलीस विभाग द्वारा आखा गुजरात राज्य में अपाय छे। एवी ज रीते आ जिल्लाने पण 4000 बहनों तालीम आपवानुं टार्गेट गुजरात सरकार द्वारा पोलीस विभाग ने आपवामां आव्युं छे। साबरकांठा जिला पोलीस विभाग द्वारा अलग अलग पोलीस स्टेशनों ने टार्गेट फाळवी अने दरेक पोलीस स्टेशन वाइज एना विस्तारमां आवती शाळा कॉलेजों में बहनों पोतानुं रक्षण केवी रीते करी शके एनी तालीम आपवानी जवाबदारी सोंपवामां आवी छे। आ पोलीस विभाग द्वारा जे तालीम अपाय छे ए तालीममां बहनों पोतानुं रक्षण अलग अलग रीते पोतानो कोई हाथ पकड़े तो केवी रीते बचावी शकाय, कोई गळुं पकड़े तो केवी रीते बचावी शकाय, एने कोई छेड़ती करे तो ए केवी रीते पोतानो बचाव करी शके एवी ट्रीप्स साथे अहींया ट्रेनिंग आपवामां आवे छे। अने आ 10 થી 15 દિવસ सुधी
આ ટ્રેનિંગ ચાલતી હોય છે અને શાળા અને કોલેજના સમયમાં જ આ તાલીમ આપવામાં આવે છે, જેનાથી દીકરીઓને એ તાલીમ સરળતાથી મળી રહે, સરળતાથી એ સમજી શકે અને એક સારા વાતાવરણમાં એ શીખી શકે. એ હેતુસર સરકારશ્રીએ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. પોલીસ એ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને પણ સાર્થક કરવા માટે આ કાર્યક્રમો બહુ સરળતાથી પોલીસ વિભાગ ચલાવી રહી છે અને પોલીસ વિભાગ ઘણા સમયથી આ કાર્યક્રમોમાં કામ કરે છે. અત્યારે બહેનો એટલી મજબૂત થઈ ગઈ છે કે પોતાનો બચાવ સરળતાથી કરી શકે છે, કે જ્યાં જ્યાં ટ્રેનિંગ આપી છે ત્યાં પછી ઘણા બધા સમાજમાં આપણે કિસ્સાઓ પણ જોઈએ છે કે દીકરીઓએ સામનો કરી એનું પોતાનું જાતે જ રક્ષણ કર્યું છે. પણ ક્યાંક ને ક્યાંક હજુ પણ અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં બહેનો પોતાનો બચાવ સરળતાથી નથી કરી શકતી અને સમાજમાં ઘણી ઘટનાઓ ઘટે છે. તો એના માટેની પણ જાગૃતતા લાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે કે લોકોની જે માનસિક વિકૃતિઓ વધી છે એ માનસિક વિકૃતિઓમાંથી કેવી રીતે એને બહાર લાવી શકાય એના માટેના પણ પ્રોગ્રામો હવે શરૂ થવાના છે. राजपीपला में कॉन्क्लेव ऑन नेचुरल फार्मिंग का कार्यक्रम आयोजित किया गया था, जिसमें मंत्री पूर्णेश भाई मोदी समेत कई पदाधिकारियों की उपस्थिति रही. प्री वाइब्रेंट गुजरात समिट 2021 के तहत आणंद कृषि यूनिवर्सिटी पर कॉन्क्लेव ऑन नेचुरल फार्मिंग का कार्यक्रम आयोजित किया गया था, जिसमें गुजरात के मार्ग और मकान वाहन व्यवहार विभाग के मंत्री पूर्णेश भाई मोदी विशेष तौर पर उपस्थित रहे थे. इसके साथ ही नर्मदा के जिला कलेक्टर डी.ए. शाह, जिला विकास अधिकारी पी.डी. पलसाणा, भरूच दूधधारा डेयरी के चेयरमैन और जिला के कई अग्रणियों की उपस्थिति रही थी. डॉक्टर बाबा साहेब आम्बेडकर हॉल पर आज कॉन्क्लेव ऑन नेचुरल फार्मिंग कार्यक्रम को दीप प्रागट्य कर शुरू करवाया गया. इस मौके पर उपस्थित मंत्री पूर्णेश भाई मोदी की ओर से इस पूरे मुद्दे को सराहते हुए ये बताया गया कि प्राकृतिक जीवन ही श्रेष्ठ जीवन है. गुजरात सरकार द्वारा आज प्राकृतिक खेतीનું જે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ભારતભરના ખેડૂતોએ ભાગ લીધો. વર્ચ્યુઅલના માધ્યમથી તેઓ કરોડોની સંખ્યામાં ખેડૂતો ભારત વર્ષના જોડાયા. આ પ્રસંગે આદરણીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું અમને વિશેષ માર્ગદર્શન મળ્યું. ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું પણ ખૂબ જ મહત્ત્વનું માર્ગદર્શન મળ્યું. ગુજરાત નહીં પરંતુ ભારતની કોઈપણ દેશી ગાય, એ ગાયનું છાણ અને એની સાથે ગૌનું મૂત્ર, ગોળ, બેસન, ચણાનો લોટ અને આ બધું એક જે મિશ્રણ કરીને એક પ્રકારનું એક પૌષ્ટિક ખાતર બનાવવામાં આવે છે, જેને કારણે ખેતરમાં જીવાણુઓ ઉત્પન્ન થાય છે અને આ બધા જીવાણુના માધ્યમથી જે ઉત્પાદન ખેતીનું જે છોડ જે છે એ અનેક પ્રકારમાં ખીલી ઉઠે છે, જમીન ફળદ્રુપ બને છે, ઉત્પાદન બમણું થાય છે અને કાળક્રમે આ સારા ચીજ વસ્તુ લોકોને આરોગ્યમાં વધે, લોકોનું સ્વાસ્થ્ય વધે એવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુ ખાવામાં આવે છે. આ પ્રમાણની આખી એક જે ચેઇન છે એનું પ્રયત્ન થયો છે ભારતભરના ખેડૂતોને સમજાવવાનો. મને લાગે છે કે આજનો આ દિવસ એ ખેડૂતો માટે ઐતિહાસિક દિવસ રહેશે. સુવર્ણ અક્ષરે આ ગુજરાત પણ આ ઘટનાને લેખાશે. આના કારણે ખેડૂતોનું જીવન તો બદલાશે, પરંતુ સંપૂર્ણ માનવ જગતનું જીવન બદલાય એવા પ્રકારનો એક ઉમદા હેતુ રહ્યો છે. એ આ પ્રાકૃતિક ખેતીનું આજનું મહત્ત્વ છે. हेड क्लर्क के इम्तिहान में गैर नीति होने की जो घटना उजागर हुई थी, उसके बाद पुलिस की ओर से इस मामले में तहकीकात शुरू कर दी गई है. वैसे पेपर लीक की घटना में 4 गाड़ियां इन्वॉल्व होने की जानकारी पुलिस को मिली थी, जिसके बाद पुलिस की ओर से 2 गाड़ियों को पहले ही ढूंढ निकाला गया था और उसमें से एक गाड़ी कल साबरकांठा निकट से मिली है, जिसके चलते पुलिस ने यह भी पता लगाया है कि ये गाड़ी वहां के एक ट्रैक्टर धारक की है और इस मामले में ये गाड़ी जिसकी है उसने भी अपना बयान दिया है. हालांकि पुलिस की ओर से आगे की तहकीकात की जा रही है. બેન આઈડિયા નથી મને આ બાબતમાં અને કોઈ ખોટો નંબર મારો આપી દીધો લાગે છે અને કે હવે આપણે મારા ધ્યાન પર છે નહીં.
ખાસ કરીને વાત કરવામાં તો બંને ગાડી બાજુ મળી આવી છે. આ મામલે આગામી સમયમાં આપના પર જે આક્ષેપ થયો છે શું કહેશો એ વિશે? ગાડી તો અહીં છેલ્લા કેટલા દિવસથી પડી છે. અમને ધ્યાન કે આ ગાડી તો ક્યાં છે. ગઈકાલ રાતના બી અમારા સીસીટી કોઈ જોવા માટે આવ્યા હતા કે આ ગાડી અહીંયા પડી રહી છે અને તે છતાં બી આજે મારી ગાડીનો નંબર આવ્યો અને મને આજે ઇન્વોલ્વ કરવામાં આવ્યો કે મારી ગાડી અંદર ઇન્વોલ્વ છે, પણ મને આ બાબતમાં કોઈ આઈડિયા છે નહીં. કેટલા દિવસથી ગાડી તમારી પાસે? મારી પાસે તો હું શુક્રવાર સુધી તો બહાર હતો ને પછી અહીંયા આવ્યો તો ગાડી મારી પાસે જ હતી. શનિ રવિ અને સોમવારે મારી છોકરા લઈ ગયા હતા મારી પાસેથી. 2 દિવસ મારી પાસે જ હતી ગાડી, અહીંયા જ પડી હતી ગાડી. ખાસ કરીને જ્યારે આપની ગાડીનો નંબર ખુલવા પામ્યો છે તો આપ આગામી સમયમાં આ મામલે શું પ્રતિક્રિયા રહેશે? આપની શું કામગીરી રહેશે? ભાઈ સાહેબ, મને કોઈ આઈડિયા છે જ નહીં ગાડીમાં અને મને કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. કહેશે મારી ગાડી ક્યાં છે, ક્યાં મારો નંબર કઈ રીતે આવ્યો છે એ મને આઈડિયા નથી, તો મને કઈ રીતે જવાબ આપી છે? ગાડીનો જે નંબર બહાર આવ્યો એ પછી પોલીસે આપની કોઈ પૂછપરછ કરી? ના જી, ના 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 ના. જે પ્રકારે આક્ષેપ પ્રત્યાક્ષેપની જો વાત થઈ શકે તો આગામી સમયમાં આપના દ્વારા કોઈ કાર્યવાહી માનહાનિનો કોઈ કેસ કેવું કે કરાઈ શકે છે? આવો સમય બતાવી શકે શું થાય હવે, પણ અમને તો કોઈ આઈડિયા છે ને ગાડી બાબતમાં અમારો નંબર કઈ રીતે આવ્યો અને કઈ રીતે અમારી ગાડીના નંબરની સંડોવણી કરવામાં આવી છે, અમને કોઈ આઈડિયા છે જ નહીં. પોલીસ આપની પૂછપરછ કરશે તો સહયોગ આપવામાં આવશે? આપવો તો પડશે જ ને. खबरों का सिलसिला खत्म करने से पहले आइए नजर डाल लेते हैं आज की कुछ खास खबरों पर। आणंद में आयोजित प्राकृतिक खेती कॉन्क्लेव का शहर में आयोजित हुआ लाइव प्रसारण। मौजूद रहे शिक्षा मंत्री जीतू वाघानी समेत कई पदाधिकारी। एमएसयू सेनेट इलेक्शन में भाजपा घोषित उम्मीदवार भाजपा के समर्थन में शैक्षिक संघ के तहत लड़ेंगे चुनाव। शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह ने किया ऐलान। बांग्लादेश की स्थापना करने वाले पूर्व प्रधानमंत्री इंदिरा गांधी और देश के शहीद जवानों के मान में कांग्रेस पार्टी ने आज मनाई विजय दिन की 50वीं सालगिरह। देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए BRG टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।